નર્મદા જિલ્લામાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપના નવા રાજકીય સંગઠનની શરૂઆત થઈ છે। ડેડિયાપાડા ખાતે ચૈતર વસાવાને ન્યાય અપાવવા અને આદિવાસીઓના પડતર પ્રશ્ને આપ કોંગ્રેસની સંયુક્ત આદિવાસી હુંકાર રેલી ડેડિયાપાડા ખાતે નીકળી હતી। આવેદનપત્ર આપવા જતા કાર્યકરો આગેવાનોને અટકાવતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું। કાર્યકરોને કચેરીએ જતા અટકાવતા મામલો ગરમાયો હતો। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં છે, ત્યારે ડેડિયાપાડા ખાતે પોલીસ અને આપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે ડેડિયાપાડા ફરી એકવાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી। ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને આદિવાસી સમાજના લોકો દ્વારા ડેડિયાપાડા ખાતે આદિવાસી હુંકાર રેલીનું આયોજન કરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર કરી આ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ મુદ્દો ચૈત્ર વસાવાને ન્યાય આપવાનો એ ઉપરાંત આદિવાસી સમાજના કેટલાક પડતર પ્રશ્નોનો મુદ્દો હતો। આ મુદ્દાઓને ધ્યાને લઈ આગેવાનો પ્રાંત કચેરી આવેદનપત્ર આપવા માટે નીકળ્યા હતા, જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા, જિલ્લા પ્રમુખ પ્રફુલ પટેલ, આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, કોંગ્રેસના મહિલા અગ્રણી ઝેરમાબેન વસાવા, ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષા વસાવા સહિત અનેક આગેવાનો આ હુંકાર રેલીમાં જોડાયા હતા, જેમાં ખેડૂતો પર થતો અત્યાચાર બંધ કરો, આદિવાસીઓ પર થતો અત્યાચાર બંધ કરોના નારા લગાવી આવેદનપત્ર કચેરીએ પહોંચે તે પહેલા જ કાર્યકરો આગેવાનોએ કચેરી બહાર રોકી દેવાતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું, જેમાં આપના કાર્યકરો અને કોંગ્રેસના આગેવાનો દ્વારા પોલીસ સાથે તૂતુ મેમે પણ થઈ હતી। જોકે ત્યારબાદ સમજાવટ બાદ આવેદનપત્ર આપવા દેવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારોમાં પૈસા એક્ટ 1996 રાજ્ય સરકાર લાગુ કરતી નથી। નર્મદા જિલ્લામાં ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજની વ્યવસ્થા હજી સરકાર ઉપલબ્ધ કરાવી શકી નથી। આદિવાસી ખેડૂતોને ખેતીના પાકોના પોષણક્ષમ ભાવો મળતા નથી। આદિવાસી વિસ્તારના તમામ નાના મોટા રસ્તાઓ પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને આપી ખૂબ નીચી ગુણવત્તાવાળું કામ કરી ભ્રષ્ટાચાર આચરવાથી રસ્તાઓ ટૂંકા સમયમાં તૂટી જાય છે। ખેડૂતોને રાસાયણિક ખાતર તેમજ પૂરતા પ્રમાણમાં ખેતી વીજળી મળતી નથી। આદિવાસી સંમેલન બાદ આદિવાસી નેતા ડોક્ટર શાંતિકર વસાવા ઉપર ભાજપના હુમલાખોરો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જે આદિવાસી સમાજ ઉપરનો હુમલો છે। આદિવાસી ખેડૂતનો કપાસનો પાક રાત્રિના સમયે કેમ કાપી નાખ્યો એ પ્રશ્ન શંકા ઉપજાવે છે। એટલા માટે કોંગ્રેસ આ બનાવને સખત શબ્દોમાં વખોડે છે। આ અંગે આદિવાસી ખેડૂત સાથે થયેલા અન્યાયના બનાવની ન્યાયિક તપાસ હાથ ધરવાની માંગણી કરી હતી। આમ ચૈતર વસાવાની ગેરહાજરીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે જોવા મળી હતી એક નર્મદામાં નવા રાજકીય સંગઠનની શરૂઆત થઈ હતી। ઇન્ડિયા ગઠબંધન થાય છે, એમાં અમે સર્વે આદિવાસી સમાજ, કોંગ્રેસ પક્ષ, આમ આદમી પાર્ટી સર્વે આગેવાનો અમે સાથે છે અને આજે સમાજની લડત હતી, એના માટે અમે સર્વે આવેદનપત્ર આપવા આવ્યા છે। પોલીસ સરકાર કહે છે તેમ પોલીસ કરે છે, અમારે આદિવાસીનું અસ્તિત્વ શું? આવી રીતના ચાલશે તો આવી રીતના નહીં ચાલે। સરકાર જાગી જાઓ અને પોલીસ બી જાગી જાઓ ભાઈ, આટલે એમ કહે છે અમારે આદિવાસીને શું? અમે આદિવાસી છે, અમે આ ભારત દેશના મૂળ માલિક છે, તો અમારી પર એટલી બધી અત્યાચાર ક્યાં? આજે મારે પ્યોર ગુજરાતી કાઠિયાવાડી ટેસ્ટી ઓથેન્ટિક ફૂડ ખાવું છે ને હું આવી ગઈ છું ટેસ્ટ ઓફ ભરૂચ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં। આટલી બધી વેરાયટી અને તે પણ કાઠિયાવાડી ફૂડમાં, ભાઈ મેં તો બીજે ક્યાંય નથી જોઈ। શ્રી ખોડિયાર કાઠિયાવાડી હોટલ છેલ્લા 10 વર્ષથી ભરૂચમાં એક જ સરખો ટેસ્ટ ભારતીય જનતાઓને પીરસી રહી છે અને ગર્વની વાત તો એ છે કે આ ટેસ્ટ ઓફ ભરૂચની ઓલ ઓવર ભારતમાં 70થી પણ વધુ બ્રાન્ચ છે। આ છે બેકમેન હોલ, જેની કેપેસિટી છે 200 થી 300 માણસોની। અને તમે ફેમિલીનું ગેટ ટુગેધર, બર્થડે પાર્ટી, રિંગ સેરેમની, કોઈ પણ જાતના ફંક્શન અને કોઈ રીતની મીટિંગ યા તો કોઈ પણ જાતના ફંક્શન અહીંયા કરી શકો છો। હું તો આવી ગઈ, તમે કોની રાહ જોઈ રહ્યા છો? તમે પણ આવી જાઓ જલ્દીથી શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબા, ટેસ્ટ ઓફ ભરૂચ, ડીમાર્ટની સામે, એબીસી ચોકડી પાસે, નેશનલ હાઈવે નંબર 8 ભરૂચ।